નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। નાના કેવડિયા ગામમાં રાજપૂતાના રાઇફલ્સમાં ફરજ બજાવી 3 યુદ્ધમાં ભાગ લીધેલ સુબેદાર જટુભા ઝાલા સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। જનરલ માણેકશાહના હસ્તે દિલ્હીમાં જટુભા સાહેબને સેના મેડલ અર્પણ કરવામાં આવ્યો હતો। લખતર તાલુકાના નાના કેવડિયા ગામમાં તારીખ 20/1/1931ના રોજ જન્મેલા જટુભા ધીરુભા ઝાલા સાહેબ 20/1/1949માં ભારતીય સેનામાં રાજપૂતાના રાઇફલમાં જોડાયા હતા। જટુભા ઝાલા સાહેબે સતત 28 વર્ષ સુધી રાજપૂતાના રાઇફલ્સમાં રહી દેશની રક્ષા કરી હતી। 28 વર્ષ દરમિયાન તેમના દ્વારા 1962માં ચીન સામે યુદ્ધ લડ્યા હતા, 1965માં પાકિસ્તાન સામે યુદ્ધ લડ્યા હતા, 1971માં ફરી પાકિસ્તાન સામે યુદ્ધ લડી શૂરવીરતા દાખવતા તેમને ભારતીય સેનામાં નામી જનરલ માણેકશાહ દ્વારા મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સમગ્ર દેશમાં નાના અંકેવાડિયા લખતર સુરનગર ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું હતું। ત્યારે તેમની દેશદાર દેશની સેવા કરવાની તમન્ના અને તેમના દ્વારા દાખવવામાં આવેલ શૌર્યગાથા હંમેશા માટે ઇતિહાસની અટારીએ લખાઈ ગઈ છે। ત્યારે જટુભા સાહેબ લખતર તાલુકાના દરેક યુવાનના આદર્શ બની રહે તે માટે નાનાંકેવાડિયા ગામમાં તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આજે 26 જાન્યુઆરીએ 76માં ગણતંત્રના શુભ દિવસે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા ગેડિયા મહંત વાલદાસ બાપુ, સુરનગર જિલ્લા ક્ષત્રિય સમાજના પ્રમુખ રુદ્રદત્તસિંહ ઝાલા, બ્રિગેડિયર દિનેશ શર્મા, મેજર વિક્રમસિંહ જાડેજા, કર્નલ મહેન્દ્રસિંહ, 26 બ્રિગેડિયર મનદીપ સુબેદાર શાંતિલાલ પંડ્યા સહિત અનેક આર્મી ઓફિસર, ભૂતપૂર્વ આર્મી અને ફૌજી જવાન ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન તેમના પુત્ર જયદીપસિંહ જટુભા ઝાલા અને નાના અંકેવાડિયા ગામના ક્ષત્રિય સમાજના અને યુવાનો અને સમગ્ર ઝાલાવાડ ક્ષત્રિય યુવાનો અગ્રણીઓ દ્વારા કરવામાં આવતા મોટી સંખ્યાની અંદર સુરનગર જિલ્લાના જે દેશજન ભક્તો છે તે ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને રળિયામણો બનાવવામાં આવ્યો હતો। ત્યારે જનરલ જટુભા ધીરુભા ઝાલા સાહેબની પ્રતિમાના અનાવરણ કરવા સમયે લોકોના મનમાં તેઓ યાદ આવી ગયા હતા અને તેમના દ્વારા જે કરવામાં આવી દેશ સેવા કરવામાં આવેલી હતી તેમને બિરદાવવામાં આવી હતી। ઉપસ્થિત સૌ અગ્રણીઓ દ્વારા તેમની વીરગાથાને વર્ણવવામાં આવી હતી। ત્યારે તેમના કુટુંબીજનો પણ મોટી સંખ્યાની અંદર આ કાર્યક્રમની ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। તેની અંદર રુદ્રદત્તસિંહ ઝાલા સહિત અન્ય જે આર્મીના ફૌજી જવાનો છે તેમના દ્વારા પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમના જે પ્રતિમાને અનાવરણ કરવામાં આવી છે તેનાથી લખતર તાલુકાની અંદર જે યુવાનો છે જેઓ આર્મીની અંદર જેવા થનગનાટ અનુભવી રહ્યા છે તેમને એક પ્રેરક બળ મળશે તેવું પણ અહીંયા ઉપસ્થિત લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું અને સૌના મનમાં એક જ વાત હતી કે શ્રી જટુભા ધીરુભા ઝાલા સાહેબ છે તે લખતર તાલુકાના યુવાનો નહીં પણ ગુજરાત રાજ્યના યુવાનો સહિત સમગ્ર દેશના યુવાનો માટે એક આદર્શ બની રહે અને તેમની જે વીરગાથા છે તેમને વર્ણવે અને તેમને જોઈ અને પોતે પણ સેનાની અંદર જઈ અને પોતે એક સારું કાર્ય કરે તે માટે થઈ અને આ પ્રતિમાનું અનાવરણ કરવાનું પણ જણાવવામાં આવી રહ્યું હતું જેથી કરી યુવાનોના પ્રેરક બળ શ્રી જટુભા ધીરુભા ઝાલા સાહેબ બની રહે। તેમના દ્વારા 1969ની અંદર જે અમદાવાદની અંદર કોમી રમખાણ થયું તેની અંદર પણ તેમના દ્વારા એક ઉમદા કામગીરી કરવામાં આવી હતી તેને પણ યાદ કરવામાં આવી હતી। તેમના દ્વારા જે 3 યુદ્ધ લડવામાં આવ્યા હતા તેમને પણ યાદ કરવામાં આવ્યા હતા અને સમગ્ર જે નિવૃત્ત ફૌજી જવાનો, ક્ષત્રિય યુવાનો, ક્ષત્રિય અગ્રણીઓ દ્વારા તેઓને યાદ કરી અને ખૂબ યાદ કરવામાં આવ્યા હતા।